મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 1 ડિસેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 1 ડિસેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 29 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ મનાવવામાં આવે છે. ક્યારે મનાવવામાં આવે છે? 29 નવેમ્બરે દર વર્ષે મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે? તો તેનો ઉદ્દેશ્ય વિશ્વની સૌથી પ્રતિકાત્મક મોટી બિલાડીઓમાંની એક જગુઆર, જેનું વૈજ્ઞાનિક નામ છે મિત્રો પેન્થેરા ઓન્કા, બરાબર, પેન્થેરા ઓન્કાના સંરક્ષણ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે. સેકન્ડ નંબર છે. હાલમાં નેશનલ કોરલ રીફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નેશનલ કોરલ રીફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ક્યાં સ્થાપિત થશે? તો નેશનલ કોરલ રીફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, આ એક સંસ્થાન છે, અંડમાનની અંદર મિત્રો એ સ્થાપિત કરવામાં આવશે. ટૂંક સમયમાં અંડમાન અને નિકોબાર ટાપુઓમાં નેશનલ કોરલ રીફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાશે, જે કોરલ રીફ સંશોધન માટે ભારતની નોડલ અને મોનિટરિંગ એજન્સી તરીકે કાર્ય કરશે. હાલમાં વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 7.0%. કેટલા? 7.0% રહેશે એવો અંદાજ લગાડવામાં આવ્યો છે. જીડીપીનું પૂરું નામ છે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ. 4 નંબર છે. હાલમાં ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ડીઆરડીઓ અને કઈ સંસ્થાએ રાષ્ટ્રીય સુરક્ષાની જરૂરિયાતો માટે સ્માર્ટ ટેકનોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગતિશક્તિ યુનિવર્સિટી. ગતિશક્તિ યુનિવર્સિટી અને ડીઆરડીઓએ રાષ્ટ્રીય સુરક્ષાની જરૂરિયાતો માટે સ્માર્ટ ટેકનોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા માટે એક મહત્વપૂર્ણ કરાર પર નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, તેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200, એક વર્ષના કરંટ અફેર માટે માત્ર ₹200, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર અમારું પૂછાય છે. ગઈ LRDPSની એક્ઝામમાં પણ 100% કરંટ અફેર આપણું પૂછાયું હતું. એના એવિડન્સ જોઈતા હોય તો પણ હું તમને બતાડીશ, બરાબર. અત્યારથી જ મિત્રો લઈ લો, પ્રિપેરેશન ચાલુ કરી દો. 30 માર્કનું કરંટ અફેર એમાં પૂછાય છે. હાલમાં WPL 2026ની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં દીપ્તિ શર્મા. WPL એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ 2026, એમાં આઈપીએલની જેમ હરાજી થઈ હતી અને એમાં દીપ્તિ શર્મા, જે ઉત્તર પ્રદેશની નવી ડીજીપી પણ બની છે હાલમાં, એમને 3.2 કરોડના રેકોર્ડ કિંમત મેળવીને સૌથી મોંઘા ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. 6 નંબર છે. હાલમાં પ્રકાશિત થયેલા પશુપાલન આંકડા 2025 મુજબ કયો દેશ વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ગયો? તો પ્રશ્ન છે મિત્રો, પશુપાલન આંકડા 2025 મુજબ કયો દેશ વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ગયો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આપણો દેશ ભારત બની ગયો છે. 2023-24માં ભારતમાં દૂધનું ઉત્પાદન લગભગ 239.3 મિલિયન ટન થયું હતું. 2025 માટે પણ વિવિધ વિશ્લેષણો દર્શાવે છે કે ભારત આશરે 216.5 મિલિયન ટન કે ત્યાં આસપાસ દૂધ ઉત્પાદન કરે છે, જે વૈશ્વિક સૌથી મોટું છે. આ પ્રશ્ન અત્યારે ગઈ પીએસઆઈની એક્ઝામમાં પણ પૂછવામાં આવ્યું હતું, તો સ્ટાર માર્ક કરી લેજો. 7 નંબર છે. હાલમાં સુરક્ષા કારણોસર કયા દેશે 10 મહિનાની સ્વૈચ્છિક લશ્કરી સેવા શરૂ કરવાની જાહેરાત કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ફ્રાન્સ દેશે. કયા? ફ્રાન્સે કરી. ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો, રાષ્ટ્રપતિ છે એમ્યુનલ મેક્રોન. 8 નંબર છે. સામાજિક પરિવર્તન માટે નવેમ્બર 2025માં કઈ આઈઆઈટીએ ઇમ્પેક્ટ રાઇઝ ઇનિશિયેટિવ શરૂ કર્યું છે? તો સામાજિક પરિવર્તન માટે નવેમ્બર 2025માં કઈ આઈઆઈટીએ ઇમ્પેક્ટ રાઇઝ ઇનિશિયેટિવ શરૂ કર્યું? રાઈટ આન્સર છે મિત્રો આઈઆઈટી ખડગપુર. કોણે કર્યું છે? આઈઆઈટી ખડગપુર આની અંદર રાઈટ આન્સર થશે.
9 નંબર, હાલમાં પ્રધાનમંત્રી મોદીએ પોલીસ મહાનિર્દેશકો અને નિરીક્ષકોના અખિલ ભારતીય પરિષદની અધ્યક્ષતા ક્યાં કરી હતી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રાયપુર ખાતે. રાયપુર છત્તીસગઢમાં આવેલું છે. છત્તીસગઢનું પાટનગર છે રાયપુર, અહીંયા કરી હતી. 10 નંબર છે, હાલમાં કોને ઇન્ડિયન ઓફ ધ યર 2025 એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં જય શાહને. આઈસીસીના ચેરમેન છે મિત્રો હાલમાં જય શાહ. જય શાહ અમિત શાહના દીકરા છે. આઈસીસીની વાત કરીએ તો આઈસીસીની સ્થાપના 1909માં થઈ હતી. ચેરમેન છે મિત્રો જય શાહ અને આઈસીસીનું હાલમાં મુખ્યાલય આવેલું છે દુબઈ ખાતે. હવે આઈસીસીના ચેરમેન જય શાહને ઇન્ડિયન ઓફ ધ યર 2025ની આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ ક્રિકેટ વહીવટમાં તેમના પરિવર્તનશીલ નેતૃત્વ, ઐતિહાસિક સુધારાઓ અને મહિલા ક્રિકેટના ઉદયમાં તેમની મુખ્ય ભૂમિકાને માન્યતા આપે છે. મિત્રો 11 નંબર છે, હાલમાં 2026-27 માટે IMO એટલે કે ઇન્ટરનેશનલ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલમાં સૌથી વધુ મતો સાથે કોણ ફરીથી ચૂંટાયું? તો મિત્રો ભારત આમાં રાઈટ આન્સર થશે. ભારતને 2026થી 2027ના કાર્યકાળ માટે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન એટલે કે IMO કાઉન્સિલમાં સભ્ય દેશોમાં સૌથી વધુ મતો સાથે ફરીથી ચૂંટવામાં આવ્યું છે. 12 નંબર છે, હાલમાં ભારતે કયા દેશના આરોગ્ય સંભાળને ટેકો આપવા માટે 73 ટન દવાઓ અને રસીઓ મોકલી છે? ભારત દ્વારા કયા દેશના આરોગ્ય સંભાળને ટેકો આપવા 73 ટન દવાઓ અને રસીઓ મોકલવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અફઘાનિસ્તાન. માનવતાવાદી એકતાના મજબૂત પ્રદર્શનમાં ભારતે અફઘાનિસ્તાનની સંઘર્ષશીલ આરોગ્ય પ્રણાલીને ટેકો આપવા માટે 73 ટન જીવનરક્ષક દવાઓ, રસીઓ અને આવશ્યક પોષક પુરવણીઓ કાબુલ મોકલી છે. મિત્રો 13 નંબર છે, હાલમાં 100 કરોડનું કારોબાર કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ બની છે? તો એ બની છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે. 100 કરોડનું કારોબાર કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બની ગઈ છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે. બરાબર મિત્રો, આ પિક્ચરે હાલમાં ખૂબ જ ધૂમ મચાવી છે. ફિલ્મની સફળતાએ બોલિવૂડનું પણ ધ્યાન ખેંચી લીધું. અંકિત સાખ્યાએ આ પિક્ચરને નિર્દેશિત કરી છે. બરાબર, અંકિત સાખ્યા. 14 છે, હાલમાં કયા દેશે સુરક્ષા કટોકટી જાહેર કરી? તો મિત્રો એ કરી છે નાઇજીરિયા. નાઇજીરિયા દેશે સુરક્ષા કટોકટી જાહેર કરી છે. નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા ટિનુબુએ બુધવારે રાષ્ટ્રવ્યાપી સુરક્ષા કટોકટી જાહેર કરી હતી. કેબી, બોનીન, જામાફરા, નાઇજર, યોબે અને ક્વારા રાજ્યોમાં થયેલા હુમલાઓ બાદ આ ઘોષણા કરવામાં આવી હતી, જેમાં દર્જનબંધ નાગરિકો માર્યા ગયા છે. રાષ્ટ્રપતિએ દેશભરમાં વધતી હિંસાનો સામનો કરવા માટે સૈન્ય અને પોલીસને વધુ કર્મચારીઓની ભરતી કરવાનો આદેશ આપ્યો છે. નાઇજીરિયાનું કેપિટલ છે અબુજા, કરન્સી છે નાઇરા, પ્રેસિડેન્ટ છે બોલા અહમદ ટિનુબા. 15 છે, હાલમાં ભારતે કયા દેશમાં ચક્રવાત રાહત માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું? તો એ કર્યું છે મિત્રો શ્રીલંકા. ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું શ્રીલંકામાં. મિત્રો શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, કરન્સી છે શ્રીલંકન રૂપિયા, પીએમ છે હરિની અમરસૂર્યા, પ્રેસિડેન્ટ છે અનુરાગ કુમારા દિસાનાયકે. 16 છે, હાલમાં 2025થી 29ના કાર્યકાળ માટે યુનેસ્કો એક્ઝિક્યુટિવ બોર્ડમાં કોને ફરીથી ચૂંટવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આની અંદર ભારત દેશને. બરાબર, ભારતને ચૂંટવામાં આવ્યું છે. યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. 17 છે, હાલમાં ક્યાં એક ઐતિહાસિક કાયદો પસાર કરવામાં આવ્યો છે જેમાં મહિલાની હત્યાને આજીવન કેદની સજાપાત્ર ગુનો બનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે આમાં ઇટાલી ખાતે. ઇટાલીએ એક ઐતિહાસિક કાયદો ઘડ્યો જે હેમોરેજ લિંગના આધારે મહિલાઓની હત્યાને કાયદેસર બનાવે છે અને તેને આજીવન કેદની સજાની જોગવાઈ કરે છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો મિત્રો 30 નવેમ્બર 2025 પર આપણે આવી ગયા છે. હાલમાં લાલ ગ્રહ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 28 નવેમ્બરે. IMF દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે GDP વૃદ્ધિ દરના કેટલા ટકાનો અંદાજ મૂકવામાં આવ્યો? 6.6%. ભારતીય ક્રિકેટ ટીમના ઓફિશિયલ કલર પાર્ટનર કોણ બન્યા છે? એશિયન પેઇન્ટ્સ. ગુજરાતના કયા શહેરમાં ઇસરોનું અર્થ સ્ટેશન બનશે? જામ ખંભાળિયામાં. હાલમાં કુમારી કમલાનું 91 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ નૃત્યાંગના હતી. હાલમાં કયા રાજ્યમાં આધાર કાર્ડ હવે જન્મ પ્રમાણપત્ર અથવા જન્મ તારીખના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે નહીં? તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. કઈ રમ ગ્લોબલ બ્રાન્ડ ઓફ ધ યર જીતનારી પ્રથમ ભારતીય રમ બની? કામાખ્યા. હાલમાં પીએમ મોદી ભગવાન રામની 77 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ગોવામાં કર્યું છે.
મંગળ ગ્રહ પરના ક્રેટરનું નામ કયા ભારતીય ભૂસ્તર શાસ્ત્રીના નામ પર રાખવામાં આવ્યું? MS કૃષ્ણન. કયા દેશના વૈજ્ઞાનિકોએ કેન્સરને ડીકોડ કરવા માટે AI ટૂલ ઓન્કોમાર્ક વિકસાવ્યું? ભારત રાઇટ આન્સર છે. હાલમાં યોજાયેલી વર્લ્ડ જીયુ-જીત્સુ ચેમ્પિયનશિપમાં ભારતની જિયોવાના ડી સેક્વેરાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતે ઓપરેશન સાગરબંધુ અંતર્ગત કયા દેશને 12 ટન સહાય મોકલી? શ્રીલંકા રાઇટ આન્સર છે. ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક કયા રાજ્યમાં ગ્રામીણ અને આબોહવા સુરક્ષિત રસ્તાઓ માટે $400 મિલિયન મંજૂર કર્યા? મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. હાલમાં પ્રકાશિત એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં કોણ ટોચ પર રહ્યું છે? તો અમેરિકા. કયા દેશે વિશ્વના સૌથી મોટા ન્યુટ્રિનો ડિટેક્ટર જુનોનું બાંધકામ પૂર્ણ કર્યું? ચીન રાઇટ આન્સર છે. ભારત અને કયા દેશો છે MH-60R નૌકાદળ હેલિકોપ્ટર માટે 7,900 કરોડનો સોદો થયો? અમેરિકા રાઇટ આન્સર છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં રચાયેલા ચક્રવાતી તોફાનનું નામ કયા દેશે દિત્વા રાખ્યું? યમન રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કોમનવેલ્થ ગેમ્સ 2025નું આયોજન ગુજરાતમાં કયા શહેરમાં થશે? તો અમદાવાદ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓફિશિયલ કલર પાર્ટનર કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.